તો ઈચ્છા વિચાર ને આશા. હમ. સરસ ટોપિક છે. હમ. શોર્ટ આપડી વાત થઈ રહી છે ઈચ્છા વિચાર અને આશા જે હું છું એમ. હમ. એટલે ઈચ્છા વિચાર ને આશા ને આપડે જયારે મન ચિત બુદ્ધિ વૃત્તિ એને આને એના રૂટ્સ કઈ રીતે રિલેટ કરી શકાય. હમ. હમ. હલો. હા હા આવે જ છે બોલો બોલો. મન ચિત બુદ્ધિ અને વૃત્તિ. હમ. અને ઈચ્છા વિચાર આશા. ઓકે. એટલે એના સોર્સ ઓફ જનરેશન એને કઈ રીતે લિંક કરી શકાય એમ. બરોબર. તો સરસ પ્રશ્ન છે સમજવા લાયક. આપડે આ પ્રશ્નને છે ને જનરલી શરીર અને જીવન બે અલગ વાસ્તવિકતા છે. હમ. એની એક સૂચના આવી જાય હમ પછી આપડે શરીર ઉપરનો તો સમજવાનો ઘણો બધો અભ્યાસ છે. કે ભાઈ છે. ડોક્ટર પણ છે આપને ઘરની અંદર પણ થોડી ઘણી ખબર હોય. તો એના આપણે સ્પષ્ટ એમાં બહુ એટલું બધું ડિટેલની જરૂર નથી કદાચ યુટ્યુબ ઉપર સર્ચ કરી તો પણ શરીર ઉપર ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હા હા એટલે તો ઇન્દ્રિય ને હા સમજીએ હા એટલે તરત ખબર પડી જાય. હા. હવે જે અત્યાર સુધી આપણી પાસે ઓછી સૂચના છે અથવા તો નથી સૂચના એવું પણ કહી શકીએ. તો એ સેલ્ફ મતલબ કે જીવન રિલેટેડ આપણી પાસે હમ સૂચનાઓ નથી. હમ તો એને આપણે એક વખત અલગ અલગ છે એ સમજાઈ ગયું. પછી આપણે હમ ખાલી જીવન છે ને એના ઉપર સમજવાનો પ્રયત્ન કરશું. તો હમ આના પછીનો ટોપિક એજ છે આજે લગભગ ટોપિક છે પૂરો થઈ જવો છે. જોઈએ કઈ રીતે હમ આપણે ચર્ચા કરી શકીએ છીએ. પછી જયભાઈ પણ જનરલી જોડાતા હોય છે હમ રાત્રિના સત્રમાં. તો આનો પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ ખાલી જીવન ક્રિયા ઉપર છે. હમ કે હમ ભાઈ હમ ઈચ્છા વિચાર આશા છે એકદમ ડિટેલની અંદર. પછી તમે કીધું મન વૃત્તિ ચિત્ત તો એને પણ આપણે ડિટેલની અંદર મન વૃત્તિ ચિત્ત બુદ્ધિ અને આત્મા તો એ હમ પાંચ હમ જે ક્રિયાઓ છે સ્થિતિ હમ ગતિમાં શું છે ચયન હમ આસ્વાદન ઋતુંબરા તો ઘણા બધા અલગ અલગ શબ્દો છે આત્મા તો એને આગળ આગળ જઈને છે વ્યવસ્થિત સમજશો. હા પણ સિમ્પલ જો એને કનેક્ટ કરવું હોય ને તો ઈચ્છા વિચાર અને આશા તો આપણા શરીર સાથે છે ને તો બીજા નામ પણ સાથે આપી દઉં તો આશા એટલે આપણે મન જ્યાં હમ આશા નામની એક્ટિવિટી થઈ રહી છે મતલબ કે હમ ધારો કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી સન્માનની આશા પછી બીજું કોઈ વ્યક્તિ પાસે આપણે વિશ્વાસની આશા બરાબર તો એ જે આશા છે ને એ જે જગ્યાએ એક્ટિવિટી થઈ રહી છે આપણે મન કહી રહ્યા છીએ. બરાબર હવે વિચાર છે તો વિચાર મતલબ કે એક પ્રકારનું વિશ્લેષણ છે. તો એ જે વિશ્લેષણ આપણે કરીએ ને તો એ વિચાર છે એને હમણાં હું વધારે ઇલેબોરેટ કરું છું. અને ઈચ્છા મતલબ કે હું કઈક થઈ જાઉં ધારો કે હું સુખી થઈ જાઉં હું ધનવાન થઈ જાઉં હું સમૃદ્ધ થઈ જાઉં તો એ બધી છે ને ઈચ્છાઓ છે. બરાબર છે તો હવે તો અહીંયા આશા જ્યાં છે એને આપણે મન કહી રહ્યા છીએ બરાબર છે. પછી ઈચ્છા જે જગ્યાએ થઈ રહી છે બરોબર છે તો એક જગ્યાએ એક્ઝેક્ટલી ચિત્રણ છે. અને વિચાર જે જગ્યાએ થઈ રહ્યા છે એ વૃત્તિ છે. તો મન વૃત્તિ અને ચિત્ત તો એ ત્રણ જે જગ્યા ઈચ્છા વિચારણા આશા જે એક્ટિવિટી થઈ રહી છે તો એ ત્રણેય જગ્યાના એક એક નામ આપેલા છે એ જે ક્રિયાઓ થઈ રહી છે. એક સિમ્પલ ઉદાહરણ લઉં થોડું અત્યારે કરીએ પછી જયારે સ્પેશિયલ ટોપિક આપણે એના પર લેશું ત્યારે ડિટેલમાં આપણે એને ડિસ્કસ કરશું. ધારો કે હું સુખી થઈ જાઉં એક ભ્રમિત ચિત્રણ નું આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ હું સુખી અત્યારે ધારો કે અમદાવાદની અંદર સરસ મજાના ભજીયા કોઈ જગ્યાએ મળતા હોય તો એ ભજીયા ખાઈને સુખી થઈ જાવ તો સુખી થવાની એક મારી ઈચ્છા છે બરાબર હવે
એના આધારે હું વિચાર કરીશ કે ભાઈ એ દુકાન ક્યાં આવેલી છે, બસમાં જાઓ કે બાઇક લઈને જાઓ કે રિક્ષા કરીને જાઓ, અત્યારે લોકડાઉન છે તો પાછો વહેલો સમયસર આવી જઈશ કે નહીં, એ બધું હું વિચાર કરીશ. બરાબર. અને ફાઇનલી એવું સિલેક્ટ કર્યું કે ભાઈ ટ્રાફિક ન હોય અને ઝડપથી પાછા આવી જાય તો આપણે આપણું ઘરનું બાઇક અથવા તો એક્ટિવા લઈને જઈએ. તો કંઈક મેં સિલેક્ટ કર્યું બધા ઓપ્શન્સ જે હતા. તો ઓપ્શન્સ ની વેરાયટી છે એ વિચારની અંદર છે. અને એ બધી ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરવું આશાનું કામ છે. તો ઈચ્છા થઈ, એને એચિવ કરવા માટે આપણે કંઈક પ્લાનિંગ કરીએ, વિચારીએ અને ફાઇનલી કોઈ એક વસ્તુ સિલેક્ટ કરીએ તો એ આશા છે. તો ટેકનિકલી જોઈએ ને તો ઈચ્છા મતલબ કે હું કંઈક થઈ જાઉં. વિચારની અંદર કે હું એ કેવી રીતે થઈ જાઉં અને એના માટે ફાઇનલી મને શું મળશે. તો એને આપણે આશા કીધું. તો આટલી વસ્તુ છે આપણે જોઈ શકીએ. તો આશા છે ને મન આપણે કહીએ છીએ. વિચાર જે જગ્યાએ થાય છે એને વૃત્તિ, અને ઈચ્છા મતલબ કે ચિત્ત, ચિત્ત મતલબ કે ચિત્રણ. બરાબર. તો આટલું સિમ્પલ આપણે સમજી શકીએ. મતલબ આમાં એટલે પરસેપ્શન્સ ના હિસાબે બી એટલે શું આપણને જે ઈચ્છા થાય હમ એ ઘણા બધા રીતે થતી હોય. કોકે આપણને વર્ણન કર્યું હોય એક્ઝેક્ટલી. ત્યાં બહુ મજા આવશે, આપણે ત્યાં જઈશું કોઈ દિવસ, આપણે જગ્યાએ ત્યાં જઈશું એટલે બહુ મજા આવશે. એટલે કાં તો કોઈ વ્યક્તિ ઉપર સીધો ટ્રસ્ટ કરી લો કે આ કહે તો મજા આવતી જ હોય. બરાબર. અથવા તો ન ટ્રસ્ટ કરું તો સામેવાળો મને કન્વિન્સ કરવા માટે એના પેરેલલ એક્ઝામ્પલ આપે કે આપણે પહેલે ત્યાં નહોતા ગયા, ત્યાં કેવી મજા આવી, એનાથી વધારે આવશે. બરાબર. એટલે એનાથી એક પરસેપ્શન ચિત્ર, હમ એટલે સાથે સાથે એ ચિત્ર ઉભું કરે. એટલે મારું બ્રેન ત્યારે હમ એ કેસમાં સીધું પેલા એનાલિસિસ કરશે સામેવાળા વ્યક્તિના વર્ડનું હમ અથવા એ જગ્યાનું. બરાબર. એટલે વિચાર કરશે અને પછી એમાંથી ઈચ્છા જાગશે. એવું થશે કઈક? હા. હા બરોબર છે કે આમાં તો મજા આવશે, અલ્ટિમેટલી એના ઈચ્છા તો આનંદની છે. હમ અને પછી એને કીધું કે આ જવાનું છે 2 દિવસ પછી, એટલે પછી એ એક્સપેક્ટેશન્સ કે આશા જાગી ગઈ કે હવે બરાબર. તો, કારણ કે એ તો હવે ગલી ગલી થવા માંડી, ત્યાં તો બહુ મજા આવશે વાત કરી. તો હવે તો બરાબર. એ 2 દિવસ એટલે એ આશામાં કન્વર્ટ થશે. આવું કઈ ખરું? હા. ઓકે. હવે ક્યાંક આશા હવે આવી રીતે એટલે મતલબ આશા જન્મવા માટે કે ઈચ્છા જન્મવા માટે કે માટે કોઈ પણ પહેલા તો કોઈ મેમરી હોય એવું ખરું? અથવા તો એ મેમરી અત્યારની હોય કે જૂની હોય બરાબર. એવું ખરું? હા. સારો તમે સંદર્ભ લીધો છે. હમ તો થોડી ચર્ચાઓ પણ થઈ છે. તો હમ બાકીના સભ્ય આવે ત્યાં સુધી પણ આપણે ચર્ચા કરી શકીએ. હમ તમે જે એક્ઝામ્પલ કીધું ને, હવે જો હમ ઈચ્છા થવાના 3 રીઝન હોઈ શકે. તો હમ એક ઈચ્છા કઈ રીતની છે? ઈચ્છા થવાના 3 સોર્સિસ હોઈ શકે. કયા કયા સોર્સિસ છે હમ એ આપણે વન બાય સમજીએ. એક તો હમ છે આપણી કોઈ માન્યતાના આધારે આપણી ઈચ્છા થાય. હમ બરાબર છે. ધારો કે હું અમદાવાદનો સૌથી પૈસાદાર વ્યક્તિ થઈ જાઉં, તો આપણે કંઈક માની લીધેલું છે અને એના આધારે ઈચ્છા થઈ રહી છે. એ પણ એ માન્યતા અલ્ટિમેટલી એટલે મતલબ કોઈ મેમરી છે આપણી પાસે, એક્ઝેક્ટલી પાસ્ટ બરાબર. મેમરી, કોઈ હા. એક્ઝેક્ટ એવા રેફરન્સથી કે હમ રેફરન્સને આપણે બિલીવ કરીએ છીએ કે આ વ્યક્તિ કે સાચું જ માની લીધું. હમ હવે બરાબર. એ પછી ભ્રમ તૂટે તે દીની વાત તેટી એમ. એટલે એ ટૂંકમાં એવો કોઈક બેઝ ગણી શકાય. એક્ઝેક્ટલી બરાબર છે. હા ઓકે. તો જેમ વાત થઈ રહી છે એમ 3 રીતે છે એ ઈચ્છા થઈ શકે. હમ બરોબર છે. એક હમ જેમ મેં કીધું કે કોઈ માન્યતાના આધારે, બરાબર ઓકે છે. તો એ માન્યતા છે જૂની પણ હોઈ શકે, આપણી કોઈ મેમરીમાંથી પણ હોઈ શકે. હમ અથવા તો એ આપણું જ ક્યાંક ને ક્યાંક કન્ક્લુઝન છે, અથવા તો આપણે કલ્પનાશીલતામાં એ સ્ટોર કરેલું છે. તો એ બરાબર. ઈચ્છાના આધારે થાય. હમ હમ ઓકે. હમ 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 હવે બીજું હા, કઈ વાંધો નહીં.
બીજું એવું થઈ શકે કે આશાના આધારે, ધારો કે તમે જે ઉદાહરણ લીધું કે ભાઈ કોઈ આપણો મિત્ર છે, એને એવું કીધું કે ભાઈ આ જગ્યાએ ભજીયા ખાશું ને આપણે દર હમ વખતે ખાતા ને એના કરતા બહુ મજા આવશે. તો બરાબર છે. તો એનું ચિત્ર આપણા મગજમાં હતું નહી, હમ એ સૂચના આપણે બહારથી મેળવી. હમ તો ઈ આશા પેલા જાયગી કે ભાઈ ઈ ભજીયા ખાશું ને તો બહુ મજા આવશે. તો આપણે હમ હમ સુખની હમ આશા જગી કે ભાઈ હમ એનો ટેસ્ટ છે જીભ ઉપર આવશે તો મને મજા આવશે, કાઇન્ડ ઓફ. તો એક હમ હમ પ્રકારની આશા છે. તો આ સૂચના હમ પહેલેથી આપણી પાસે નથી, આપણી ક્યાંય માન્યતામાં, ચિત્રણમાં, મેમરીમાં ક્યાંય નથી. તો એ સૂચના આપણે બહારથી મળી અને પછી એને આપણી ઈચ્છા બનાવી દીધી. ના પણ ઈ ક્યાંક રેફરન્સ તો આપ્યો ને કે બીજા હા ભજીયા છે એના કરતા, એટલે કોઈક જગ્યાએ હમ જૂનો એકાદો રેફરન્સ થી હા એક્સપ્લેન કરવામાં બરોબર. હેલ્પ કરે. જેવી રીતે આપડે એમ છે કે ભાઈ મેડિટેશનમાં બહુ મજા આવે, પણ મેડિટેશન એક્સપ્લેન કરી શકાય એવી વસ્તુ નથી, એટલે એને હમ અવ્યક્ત કીધું છે. બરોબર. કે જીવ છે એને સમજવું એટલે એ બહુ લાંબો સબ્જેક્ટ, એટલે એને એ અવ્યક્ત વસ્તુ છે. હમ કારણ કે એને શબ્દ દ્વારા રજૂ કરો એટલે સીમાડા આવી જાય શબ્દને. હા હા. અથવા તો સમજણ. હમ આમાં એવા કઈ સીમાડા નથી આવતા, થોડું ઘણું રેફરન્સ હમ હાલી જાય. પછી જેવો જે વ્યક્તિ એવો સ્ટ્રોંગ રેફરન્સ એ આપીને સામેવાળાને કન્વિન્સ કરે. બરોબર, બની શકે. પણ એમાં મને એવું લાગે છે કે ક્યાંક પાસ્ટ મેમરીના રેફરન્સ હમ ઘણી વાર કોઈ આપણને કોઈ ઇટાલિયન વાનગી હોય તો એને કમ્પેર ન કરી શકે ભજીયા હારે, પણ કે હમ આપડે થોડુંક પીઝા જેવો, થોડોક ભજીયા જેવો, કે બે ત્રણ આઈટમ આનો થોડોક આવો ને થોડોક આવો ને એવો ટેસ્ટ આવે. બરોબર. એવું કંઈક બી માણસ કમ્પેરિઝન કરીને બી એક્સપ્લેન, પછી સામેવાળાની જેવી એક્સપ્લેનેશન પાવર, બટ ક્યાંક હમ તો મેમરીનો યુઝ થાય છે ખરો, ચિત્રણનો યુઝ તમે કયો અથવા તો સામેવાળો ચિત્રણ કરે કે શું કેવાય ખબર નઈ, બરોબર એવું કઈક ખરું? હા. એટલે ઈ રીતે આશા જન્મે છે, પછી એ નવી માન્યતા બંધાઈ ગઈ. ઓકે, બરોબર. એ આશામાંથી તમે એને ફિઝિકલી પરસેપ્ટ કરો, એટલે એ હમ પાછી નવી એક બિલીફ થઈ કે હવે તો આ જગ્યાએ ભજીયા ખવાય એમ. બરોબર. નાઉ ઇટ ઇઝ બેટર ઓપ્શન, એટલે એક ડેટા બેઝ વયધો. બરોબર. એવું કઈ હમ સમજુ છું. ઓકે. હું જેટલો તમારા પ્રશ્નને સમજી શક્યો હમ એનો થોડો ઉત્તર આપવાનો પ્રયાસ કરું. હમ હમ હવે જો એક કરતા વધારે પોસિબિલિટી છે, આપણે બંને પોસિબિલિટીઝને જોઈએ. હમ એક વસ્તુ એવી છે કે હમ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અથવા તો રૂપ બલ ધનપદ, હા તો ઓકે આ 9 માંથી કોઈ પણ વસ્તુ આપણે કમ્પેર કરવાનું કેશે ને તો આપણે કમ્પેર ઈઝીલી કરી શકશું. બરોબર છે, તો પરફેક્ટ. એની સૂચના આપને બહારથી મળશે હમ તો આપણે એને કમ્પેર કરી શકશું ચોક્કસ, કારણ કે એની સૂચના અથવા તો એનો આપણી પાસે બેઝ છે. ડેટાબેઝ છે, બરાબર. ઓકે, તો એનું આશા અને એનું વિચાર અને એની ઈચ્છા છે આપણા માટે ઈઝી છે. હમ ઓકે, હવે એક હમ એવી વસ્તુ અત્યારે જે હું કહી રહ્યો છું કે જેની સૂચના અત્યાર સુધી આપણી પાસે નથી. ઓકે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ સહઅસ્તિત્વનો વિચાર. હમ તો શિબિર ભર્યા પહેલા હમ જો એક રિયલ એક્ઝામ્પલ ધારો કે તમે જયારે પણ પેલી વખત શિબિર ભરી હશે હમ તો કોઈએ તમને સૂચના આપેલી હશે કે ભાઈ આ શિબિર ભરવાથી બહુ મજા આવશે. બરાબર. તો તમને શું ચિત્રમાં આવ્યું હતું? એ ટાઈમે ચિત્રમાં એવું હતું કે આ વ્યક્તિ કે છે એટલે છે ખરું, હા પણ મેં તો આવું બધું બહુ રીડિંગ કરેલું છે, એટલે એની રીડિંગ એ બી ઓછી છે, અને એ આવું બિલીવ કરે છે, ચાલો ને એક વખત ટ્રાય કરીએ, બટ હા અલ્ટિમેટલી તો બધું આમ હશે એકનું એક અલગ અલગ હા એંગલ થી કવાયેલું હશે, બટ બરાબર છતાંય અંદર થી તો ઈચ્છા છે કે હાલો ને આ એક નવો એંગલ બી ટ્રાય કરવા તો મળે. બરોબર છે. હમ મે બી કોક ચાવી એવી હોય જે ખુલે એમ. હમ બસ એટલા એંગલ થી જ ટ્રાય કરે. બરોબર. ઓકે, હવે થોડો ડિટેલમાં આ પ્રશ્નને લઈ જાઓ. હમ હવે ધારો કે અત્યારે આ વસ્તુને જેટલી પણ તમારી પાસે સૂચના છે હમ એને સમજીને અત્યારે તમારાની અંદર જે ચિત્રણ ઊભું થઈ રહ્યું છે, હમ હવે આ ચિત્રણ તમે કોઈ તમારા મિત્રને કહેશો, મતલબ કે આ હમ પ્રકારની વસ્તુ સાંભળવાથી મને આવું આવું મળ્યું, હમ તો તમે અત્યારે શું જજ કરી શકો છો? એક્ઝેક્ટ જે ચિત્રણ છે
હમ એ એના મગજમાં જઈ રહ્યો છે કે એના મગજમાં તો કંઈક આપણે જે કર્યા છે એના કરતા સિવાયનું એની પાસે જે જૂની સૂચનાઓ હશે ગીત હમ મતલબ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અથવા તો આપણે જે રૂપ બલધન પદ હમ એ બે માંથી કયું ચિત્રણ એને સહસ્થિતિનું સીધું ચિત્રણ થઈ જશે ગમવા મળશે કે આજ બેઝ ઉપર કે કમ્પેર કરશે આ બેઝ પર જ કમ્પેર કરશે તો અત્યારે પહેલાથી એક્ઝેક્ટલી તો જોયું આની અંદર શું ડિફરન્સ છે તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે શ્રી નાગરાજજીએ જે આપને ચિત્રણ આપેલું છે જે સમજ આપેલી છે હમ એને આપણે પ્રયાસપૂર્વક ચિત્રણ કરી રહ્યા છીએ હમ કે હમ ભાઈ હમ હમ માનવીય પરંપરા આવી હશે સમજદાર માનવ ના ક્રિયાકલાપ છે આવો હશે એ હમ હજી શું હમ આપડે પૂરેપૂરું ચિત્રમાં નથી બેસતું એ હમ બરોબર છે તો આપણે હમ પ્રયાસ પૂર્વક ચિત્રણ છે ને એ જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ચિત્રણ હંમેશા માટે આપણા કલ્પનાશીલતાની અંદર સ્થિર થઈ જાય હમ તો આ જે સૂચના બહારથી આવી પણ આપણે એની પાસે હજુ કોઈ ચિત્રણ હતું નહીં આપણે ચિત્રણ અત્યારે કરી રહ્યા છીએ હમ હમ સૂચનાઓ એકઠી કરી રહ્યા છીએ દરેક વ્યક્તિ કઈ રીતે જીવે છે તો હમ અત્યારે હમ આપણે આ સૂચનાને વેરીફાઈ કરી રહ્યા છીએ આપણે એ યસ સ્ટેજમાં છે એવું પણ જાંચીએ છીએ હા બરાબર છે એક્ઝેક્ટ તો જ એ માનવામાં ઈઝીલી હા બેસશે બરોબર છે અને એક વખત ચેક કરવાનું કમ્પ્લીટ થઈ જશે પછી હમ આપણે એના આધારે જીવાનો કાર્યક્રમ છે એ આપણે થશે ત્યાં સુધી જીવાનો કાર્યક્રમ છે એ નહીં બને કે આ કન્ટેન્ટ છે એ મારું સ્વત્વ બની જાય બરાબર તો છે એના માટેનો છે આ પ્રયાસ એટલે બંને જો આપણે તમારા પ્રશ્નને સમરાઈઝ કરીએ તો હમ કોઈ એવી વસ્તુનું પણ બહારથી સૂચના આવે કે જેનું ચિત્રણ આપણી પાસે ઓલરેડી હોય હમ અને આ એક એવી પણ વસ્તુ છે કે જેનું અત્યાર સુધી આપણી પાસે ચિત્રણ હતું આશા ચોક્કસ હતી કે ભાઈ આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ પણ એ હમ વ્યવસ્થા કઈ રીતે તો એના આપણી પાસે ઉત્તર અવેલેબલ નતા અત્યાર સુધી હા બરાબર તો આ બે રીતે પણ હોઈ શકે બરાબર છે જે હમ બહાર હમ થી સૂચના આવે છે એના ઉપર મેં મને જેટલું ક્લેરિટી છે ના ના પણ ઘણી એ તમે જે ઘણું ક્લિયર થઈ ગયું એક આખો હમ ક્લેરિટી વધી ગઈ બરોબર ઓકે થેન્ક યુ હા અંકિતભાઈ હા બધા હવે મિત્રો જોડાઈ ગયા લાગે હા હા સાથે સાથે આગળની સૂચના છે થોડી કમ્પ્લીટ કરી દો કે ઓકે જે મેં પેલા કીધું કે ઈચ્છાના ત્રણ સોર્સ હોઈ શકે એક તો મેં કીધું માન્યતાના આધારે હમ બરોબર છે હમ બીજું છે આપણું શબ્દ સ્પર્શ રૂપ રસગંધ મતલબ કે હમ સેન્સેશન ઇન્દ્રિયો ના આધારે હમ અને ત્રીજું છે આપણી સહજ સ્વીકૃતિ ના આધારે તો ઓકે સહજ સ્વીકૃતિ મતલબ કે આપણું જે મૂળ સ્વભાવ છે માનવીય સ્વભાવ સુખ નો હમ સ્વભાવ છે તો એના હમ આધારે પણ ઈચ્છાઓ થતી હોય છે હમ તો હમ હમ ભ્રમિત હમ ની અંદર મોટા ભાગની ઈચ્છાઓ કાં તો માન્યતાના આધારે અને કાં તો હમ સેન્સેશન ના આધારે બે હમ થી જ થતી હોય છે તો હમ હવે આપણે એ પ્રયાસ કરવો છે મારી સહજ સ્વીકૃતિના આધારે ઈચ્છાઓ કઈ રીતે થાય મારી બરાબર તો હું સમજવા માટે લગાવું હું નિરંતર સુખી કઈ રીતે થઈ જાવ એના માટે મારે શું સમજવું પડશે બરોબર હું પરિવારની અંદર ન્યાય કરી શકું એક માનવીય વ્યવસ્થા છે સ્થાપના થાય તો એ બધી વસ્તુઓ સમજવા માટેનું આપણે ઈચ્છાઓ કરી રહ્યા છીએ તો ત્રણ સોર્સ હોય પણ જયભાઈ છે એ આગળનો ટોપિક જયારે પણ લેશે જીવન ક્રિયાઓ એની અંદર ડિટેલની અંદર છે એને એક્સપ્લેન કરશે તો ત્યારે બધા જીવન ક્રિયા રિલેટેડ ક્વેશ્ચન છે સોલ્વ થઈ જશે અથવા તો સહાયતા થશે ઓકે ઠીક છે મુકેશભાઈ હા ઓકે ઘણું સરસ હા ચલો તો ત્યાં સુધી ઘણા બધા મિત્રો છે જોડાઈ ગયા છે તો થોડી એ ચર્ચા ચાલી રહી હતી કે ઈચ્છા વિચાર આશા છે એ અલગ કઈ રીતે અને નિરંતર છે એ કઈ રીતે વેરીફાઈ કરવું એના ઉપર આગલા સત્રમાં પણ થોડી વાત થઈ હતી તો આ બે મુખ્ય મુદ્દાઓ પર અને ત્રીજો જે મુદ્દો હતો કે ભાઈ જે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ હમ એ હું જ કરી રહ્યો છું કે ક્યારેક એની અંદર બાય મિસ્ટેક પણ કઈ થઈ જાય છે તો એ લાસ્ટ ટાઈમ આપણે મુદ્દો છે થોડો અધૂરો રીતે ડિસ્કસ કરવાનો ઘણું સરસ ડિસ્કશન પણ એમાં આપણે સ્ટાર્ટ કરેલું હતું એંગર ગુસ્સો જે ટોપિક છે એને પણ થોડો આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલો હતો તો આજે પણ આપણે ફરી વખત શેરિંગથી થોડું સ્ટાર્ટ કરી કોઈ પણને એક બે દિવસની અંદર કઈ ધ્યાન ગયું હોય તો શેર કરી શકો
સ્પષ્ટતા બની હોય. તો આપણે દરેક વસ્તુ વિચારીને જ કરીએ છીએ કે કોઈ એવી વસ્તુઓ એવી ક્રિયાઓ પણ હોય છે કે જેની અંદર આપણે વિચારની જરૂર નથી પડતી. એવું કોઈ એક્ઝામ્પલ આપી શકો? હલો. હા બોલો દીદી. હા ભૈયા મતલબ મને એવું હતું કે ટેવ જે છે ટેવો હમ હમ આમ તો એમ જનરલ નોર્મલ પ્રેક્ટિસમાં સવારથી સાંજના બી આમ આપડી એક રૂટીન થઈ ગયું હોય તે પણ ટેવમાં જ આવે. પણ જેમ કે મને નોર્મલી એમ ગમે ત્યારે ફ્રી હોય ને તો એમ વાળ આમ ખેંચવાની ટેવ છે એમ. હમ તો એના માટે બરોબર. ખબર ને એમ કેમ વિચાર તો નથી થતા એમ લાઈક સ્પેસિફિકલી મારું એવું ધ્યાન નથી જતું કે વિચારને કારણે છે બટ હા મને એટલી ખબર છે કે એ કઈ સ્કાલ્પ નો કઈ પોઈન્ટ છે કે ત્યાંથી વાળ ભેગા કરીને હું ખેંચા કરું એમ. બટ બરોબર. એમ જયારે કરું ને પછી ધ્યાન જાય પણ પેલા એના માટે હું વિચાર કરીને એ વસ્તુ કરું છું એવું મારું ધ્યાન નથી જતું એમ. ઓકે. હા બરોબર. તો સિમ્પલ જોઈએ તો એક પ્રકારનો અભ્યાસ છે આપણો થઈ ગયો છે. ઓકે. તો ઘણી વખત એક સરસ વસ્તુથી આપણે એને સમજીએ. ધારો કે આપણે ક્યારેય પીઝા ખાવા ગયા હોય તો સાથે આપણે શું ઓર્ડર કરીએ છીએ? છાસ ઓર્ડર કરીએ કે કોલ્ડ ડ્રિંક્સ? કોલ્ડ ડ્રિંક્સ. અચ્છા તો એ ઓટોમેટિક આવી જાય છે કે આપણે સિલેક્ટ કરી છીએ? હા એ તો સિલેક્ટ કરીને. ઓકે. તો ઘણા લોકોને તો એ પણ ખબર નથી હોતી કે પીઝા સાથે કોલ્ડ્રિંક સિવાય બીજું કઈ લઈ શકાય મતલબ કે એક મોનોટોનસ જેવું થઈ ગયું છે. મતલબ કે આની સાથે તો આ જ હોય ને એમાં વિચારવાનું શું છે? અચ્છા હા. હા તો મતલબ કે એક આપણો ઘણા લોકોને જો પગ હલાવવાની ટેવ હોય. ઓકે તો આ ટાઈપના કોઈક અભ્યાસ છે થઈ જતા હોય છે. હમ પણ પણ એનો મતલબ એવો છે કે ભાઈ જે હાથની મુવમેન્ટ છે એના માટે કોઈ વિચાર કરવાની જરૂર નથી પડતી. તો બેકગ્રાઉન્ડ ની અંદર તો ચાલતો જ હોય છે. હમ ધારો કે આપણે લખતા હોઈએ. ઓકે ધારો કે કંડક્ટર છે એ બસ ની અંદર બેઠા બેઠા એનો રેકોર્ડ છે મેન્ટેન કરતો હોય. તો વાઈબ્રેશન પણ આવતા હોય છતાં પણ એ લખી શકે છે તો એને એક ખ્યાલ નથી હોતો. કે ભાઈ બસ છે એની અંદર વાઈબ્રેશન છે. પણ જયારે આપણે લખવાનું હોય તો એ જગ્યાએ કોન્શિયસલી કરવું પડે. હમ પણ જે પણ આપણી બોડી એક્ટિવિટી છે એને ક્યાંક વિચારોની અંદર આપણું એક્સેપ્ટન્સ છે એટલા માટે જ કઈ થતું હોય છે. મતલબ કે અહિયાં એવું પ્રસ્તાવિત કરવામાં આવી રહ્યું છે કે ભાઈ આપણો વિચાર્યા વગર કોઈ આપણા બોડીની મુવમેન્ટ જે ડિસિઝન પૂર્વક છે એ ના થઈ શકે. મતલબ કે ડિસિઝન પૂર્વક જ મોટા ભાગની આપણી એક્ટિવિટી થાય છે. કે જ્યાં આપણે જે શરીરની જે અમુક ક્રિયાઓ બાદ કરતા ફોર એક્ઝામ્પલ કે હાર્ટબીટ છે બરાબર છે શ્વાસ લેવાનું છે બ્લડ નું સર્ક્યુલેશન છે તો ત્યાં આપણો ડાયરેક્ટ કોઈ ઇનપુટ અથવા તો ઇન્ટરપ્ટ આપણે ન કરી શકીએ રેર કેસની અંદર એ આપણે આગળ સમજશે પણ બાકીની જે એક્ટિવિટી થઈ રહી છે એની અંદર આપણો તો ક્યાંક ને ક્યાંક વિચાર છે થઈ જ રહ્યો છે. બરોબર છે ફોર હમ એક્ઝામ્પલ કે તમારે જે એક્ટિવિટી કીધી બરોબર છે હમ હમ તો ધારો કે આપણે કોઈ ગેમ રમતા હોય તો જેની અંદર સ્ટેચ્યુ વાળી ગેમ રમવાની હોય તો સ્ટેચ્યુ વાળી ગેમ જયારે રમતા હશો ત્યારે એક્ટિવિટી થશે તમે જે કહી રહ્યા છો હા ત્યારે બી થશે એમ શું લાગે છે ધારો કે આપણે કોઈ એવું કીધું હોય કે ભાઈ જેને મુવમેન્ટ હાથની થશે વાળને અડશે એને 100 ઉઠક બેઠક છે કરવાની છે તો આપણે થશે એક્ટિવિટી તો શું લાગે બી હવે તો એટલી ટેવ પડી ગઈ છે કે થશે જ એમ ઓકે થોડું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ લઈએ ધારો કે કોઈ ટેરરિસ્ટ આવે અને હમ એમ કે ભાઈ જે હલશે પેલા એને ગોળી મારવામાં આવશે તો હલશે નહી હા તો એનો મતલબ કે આપણે ડિસિઝન લઈ રહ્યા છીએ એના માટે બરોબર હમ હમ ઓટોમેટિક હોય તો દરેક સિચ્યુએશન ની અંદર થવું જોઈએ બરોબર ને હમ તો ક્યાંક ને ક્યાંક આપણે વિચાર કરી જ રહ્યા છીએ એ ઓબ્ઝર્વ કરવાની વાત છે હમ બરોબર ને હમ
જેમ દીદીએ સરસ એક્ઝામ્પલ લીધું કે ભાઈ ઘણી વખત આપણી અમુક મુવમેન્ટ છે રિપીટેટિવ હોય, પણ આપને એવું લાગે કે તો ઓટોમેટિક છે, એને એની અંદર આપણો કોઈ કંટ્રોલ નથી. તો જો ઓબ્ઝર્વ કરીએ તો ત્યાં પણ આપણા ઇનપુટની જરૂર છે, આપણો વિચાર અથવા તો ક્યાંક ને ક્યાંક પ્રયાસ છે ચાલી જ રહ્યો છે. તો કોઈ એવું ઇન્સિડન્ટ કહી શકો કે જેનાથી આપણે એવું કહી શકીએ કે ભાઈ ઓટોમેટિક છે, જેની અંદર આપણા વિચારની જરૂર નથી? કોઈ એક્ઝામ્પલ એવું કહી શકો? હા ભૈયા, જયારે કોઈ ગરમ વસ્તુ કેવી આવી જાય તો આમ હમ ઇન્સ્ટન્ટલી આપણે પાછું લઈ જ લઈએ. હમ જો કે ત્યાં વિચાર હશે ના હોય, એની ઉપર તો ઓબ્વિયસલી ધ્યાન નથી જાતું, બટ એ વસ્તુ કેવી આમ વોલન્ટરી ફંક્શન ના હોય બોડીને સેવ કરવા માટે, એવું હમ ચાલી જ જાય એમ. બરાબર છે. હીટ થી કે પછી એવું કોઈ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ હોય તો એમાં એવું થઈ જ જાય એમ. ઓકે, હા. જોઈએ એકાદ ઉદાહરણથી. નોર્મલ સિચ્યુએશનમાં તમે કહી રહ્યા છો એ બરોબર છે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ ગરમ વસ્તુને હાથ અડે તો એને આપણે વિચારતા નથી પણ ઝડપથી છે એ લેવાઈ જાય છે. એક બીજું ઉદાહરણ લઈએ એક્સ્ટ્રીમ કેસની અંદર, ત્યાં થોડું ઓબ્ઝર્વ કરીને જોઈ લો. ધારો કે કોઈ બાળક છે નાનું, હવે એ કોઈ ગરમ વસ્તુ પાસે લગભગ પહોંચી ગયું છે. ઓકે, હવે આપને ખબર છે કે બાળક જો ગરમ વસ્તુને અડી જશે તો એને વધારે પડતું દાજી જશે. પણ હવે આપણે બાળકને પકડી શકીએ એ સાઈડથી આપણે નથી ઊભા, આપણે વાસણથી નજીક ઊભા છીએ. તો આપણે ગરમ વસ્તુ હશે તો એ ઝડપથી લઈ લેવા માટે પ્રયત્ન કરશું. બરાબર છે. જ્યારે આપને ખબર છે કે એ ગરમ વસ્તુ છે તો આપણે ત્યાં ડિસિઝન લઈએ છીએ કે ભાઈ ગરમ વસ્તુને છે એ પકડવી છે મારે, કારણ કે હમ મારે મોટી નુકસાની થતા છે એ બચાવવું છે. તો હમ ક્યારે પણ અનનોઈંગલી જોઈએ તો આપણે વિચાર તો કરી જ રહ્યા છીએ. સામાન્ય પરિસ્થિતિમાં પણ હાથ પાછો લેવાનો, ઓકે, અને હમ એક્સ્ટ્રીમ પરિસ્થિતિની અંદર પણ સામાન્ય પરિસ્થિતિમાં આપણું એવું ધ્યાન નથી જતું કે ભાઈ એ એટલું ઝડપી હોય છે કે આપણું હજી એ પ્રકારનો અભ્યાસ કે ધ્યાન નથી. પણ ડિસિઝન પૂર્વક જ છે એ બોડીના પાર્ટની છે મુવમેન્ટ થઈ રહી છે, હાથ જે આપણે પાછો લઈ રહ્યા છીએ. હા, પણ તો ભૈયા જે નાનું બાળક હોય હમ એને જયારે ફર્સ્ટ ટાઈમ મતલબ આવી રીતે કોઈ હીટની એની સંપર્કમાં આવે હમ તો ઈ પેલા હાથ લઈ લે કે મતલબ જો મતલબ સી અત્યારે હું લઈ લઉં તો મને ખબર છે આ વસ્તુ ગરમ છે ને, ઈ મતલબ એટલું ફિટ થઈ ગયું છે કે હમ એ વિચારમાં પાછળ ધ્યાન કરવાની જગ્યાએ એ બધું થઈ જ જાય. મતલબ એ આપડી રીતે થાય બટ સ્ટીલ એમ આપણું ધ્યાન ના જાય એમ. હમ તો જે નાનું બાળક છે એને જયારે ફર્સ્ટ ટાઈમ આવી રીતે કોઈ કોન્ટેક્ટમાં આવે તો ઈ ત્યારે તો લર્ન કરે ને કે આ ગરમ વસ્તુ છે તને દૂર મતલબ એનાથી કે હમ એનું મતલબ મિકેનિઝમ પછી બોડી વાઈઝ જ આવી જાય કે દૂર થઈ જ જાય એમ. હા ક્વેશ્ચન સમજાણો મતલબ ક્લિયર છે? હા 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 ઓકે તો ઓકે. જયભાઈ વચ્ચે હાથ ઊંચો કર્યો છે. હા જયભાઈ, તમે થોડું એક્સપ્લોરેશન કરાવી શકો વધારે. હા જી, જે દીદીનો ક્વેશ્ચન હતો ને એમને, તો લાઈક જ્યારે પણ એ ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ કે જ્યારે પણ નાનું બાળક છે ને ફર્સ્ટ ટાઈમ એની સાથે આવી કંઈક એક્ટિવિટી થાય છે તો એને ખ્યાલ નથી આવતો કે અહીંયાથી હાથ લઈ લેવાય, હે ને, એ રાખશે જ હાથ. લાઈક એના પેરેન્ટ્સ અથવા તો આજુબાજુ જે હોય ને એને લેવો પડે હાથ. ધેન હમ એને રિકગ્નાઇઝ થાય કે આવું કંઈ થાય તો મારે પ્રોટેક્ટ કરવાનું હોય બોડીને. આવું તમે હમ ઓબ્ઝર્વ કરી શકો. લાઈક બાળક પડી જાય ને તો એ જે કન્ડિશનમાં હોય ત્યાં જ રહે. એને કંઈક લાગે તો એ એઝ ઇટ ઇઝ જ રહે. એને ના ખબર પડે કે હવે આવું કરવાનું નેક્સ્ટ સ્ટેપમાં, હે ને. તો એ હમ ટાઈમે લાઈક એના પેરેન્ટ્સ છે અથવા તો જે પણ રિલેટિવ આજુબાજુના હોય એ એના બિહેવિયરથી ઇન્ડિકેશન કરાવે કે આવું હોય તો ત્યાં ન અડાય અથવા તો લઈ લેવાય એ ટાઈપનું. એ હમ રોશે, ભલે એને દુઃખ થાય ને તો એ રોવે, જેમ કે ગરમ અડી જાય તો રોવે, પણ ત્યાંથી હાથ ના લે, બિકોઝ એને ખબર જ નથી શું કરવાનું. ફર્સ્ટ ટાઈમ જયારે આ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ તો, હે ને. તો હમ એટલે ત્યાર પછી એનો વિચાર બને, એનું એક ચિત્રણ બની ગયું હોય એનામાં કે ગરમ હમ વસ્તુ હોય તો આવું થાય. ધેન આપણે કહીએ ને કે પેલું થયું તો એવું થશે, તો પછી એ નહીં અડે. ઇટ મીન્સ કે હવે વિચાર એને એ ડાયરેક્શનમાં હવે છે, પહેલા નહોતો. ચિત્રણના રૂપમાં જુઓ કે ગમે તેના રૂપમાં, હે ને. હમ તો એવું બને એટલે બોડી માં સેન્સેશન છે ખાલી પીડા ઇન્ડિકેશન આપવાનું. લાઈક દુઃખ થાય, દુખે, પીડા આવે,
બટ પછી શું કરવું ન કરવું એ પાછું જીવનનું, લાઈક ત્યાં મૂકી જ રાખવું હાથ કે લઈ લેવો, શું કરવું ને એ પાછું સેલ્ફ નો પાર્ટ લઈ શકાય હે ને. આજ વચ્ચે શેરિંગ હતું. અંકિતભાઈ તમે કન્ટિન્યુ કરી શકો. ખૂબ સરસ જયભાઈ, સારું ઉદાહરણથી તમે એક્સપ્લેન કર્યું. સરસ, તો ક્લિયર થઈ ગયો પ્રશ્ન? હા હા. સરસ. તો ખરેખર આવા ક્રિટિકલ પ્રશ્નો આવે તો બધાનું લર્નિંગ છે વધે. ખાસ મારું પણ મારા વિચારો પર ધ્યાન જઈ રહ્યું છે કે ભાઈ હકીકતની અંદર કઈ રીતે ઘટનાઓ સારી બનતી હોય છે. ખૂબ સરસ. તો આપણે ખરેખર સંખ્યા કરતા જે પ્રશ્નો આવી રહ્યા છે એ ક્વોલિટી વાળા છે, મતલબ કે આપણે સરસ સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. વેરી ગુડ. અંકિતભાઈ, એક લાઈન મારે કેવી છે. હા. એક શિબિરમાં સોમભાઈએ કીધેલી, संपूर्णता के अर्थ में संवेदना, संवेदना मतलब संपूर्णता के अर्थ में जो वेदना है वो है. એટલે એમણે એવું, મતલબ આમાં મારું કઈ ધ્યાન ખોટું ગયું હોય તેવી રીતે, પણ જે આપણી બોડીમાં ઇન્દ્રિયો દ્વારા જે વેદના થાય છે એ એકચ્યુઅલી એવું ઇન્ડિકેટ કરે છે કે કંઈક સંપૂર્ણ એવું સુખ છે કે જેને જે છે એમ એકચ્યુઅલી એક્ઝિસ્ટ કરે છે, કે જે નિરંતર છે એમ. અને જે આપણી ટુકડે ટુકડે જે વેદના થાય છે, સંવેદના, એ એનું ઇન્ડિકેશન છે એમ. એટલે એવું એમણે કઈક કીધું તું, મતલબ મે બી આખું તો મને નથી સમજાણું, પણ એટલું એવું સમજાણું એમ. કેન્દ્રિયો દ્વારા જે સુખ છે કટકે કટકે છે, તો એ સંવેદના એટલે કેહેવાય છે કે એ પૂર્ણતાના અર્થમાં છે એમ, એટલે ત્યાં ઇન્ડિકેટ કરે છે એમ. હા, એકદમ તમે સેન્ટેન્સ પણ બરોબર બોલ્યા છો અને એનું વિશ્લેષણ પણ બરોબર જ છે કે ભાઈ ઇન્દ્રિય સુખની અંદર નિરંતરતા નથી, તો એટલા માટે જ આપણે એનાથી બોર થઈએ જઈએ છીએ, કંટાળી જાય છે. તો એ જ એ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આના કરતા કોઈ મોટું સુખ છે જેને નિરંતરતા થઈ શકે છે. તો બરાબર તમે સેન્ટેન્સ સમજ્યા છો. ગુડ. થેન્ક યુ. ઓકે, બીજું કોઈ કઈ પ્રશ્ન કે વિચાર છે એ ઓટોમેટિક છે? હા દીભાઈ. હા, જે દીદીએ કીધું ને એમાં એક વસ્તુ ખાલી એમાં જોડીને તમે ઓબ્ઝર્વ કરી શકો કે લાઈક જે બોડી વાઇઝ જે દુઃખ થાય છે, પીડા થાય છે, એટલે બે વસ્તુમાં થોડોક ડિફરન્સ. એક છે આપણે પીડા જેને કહીએ છીએ અને એક દુઃખ જેને કહીએ. જે અધૂરા પણ આપણામાં જે દેખાય ને, કે જેનું કોઈ સોલ્યુશન નથી, જે આપણી પાસે કોઈ ક્વેશ્ચન હોય અને હજી ઉત્તર નથી, એની જે કમી મહેસૂસ થવી, એ બેઝિકલી વેદના છે. એટલે કે સંપૂર્ણતા માટે વેદના, કે હજુ કઈ સમજવાનું કંઈક બાકી છે, હજી ખૂટે છે. અને જે બોડી વાઇઝ થાય છે એ બોડીને બનાવી રાખવા માટેની પીડા છે, એ દર્દ જેને આપણે કહેતા હોય હે ને, કે લાઈક એ સમજવાના ક્રમમાં બોડી એ મેટર કરે, એના વગર સમજી નહીં શકાય. એ પૂર્ણતા ને આપણે એન્શ્યોર ન કરી શકીએ. લાઈક એના માટે બોડી જરૂરી છે, તો એનું દુઃખ. એટલે આ બે વસ્તુને અલગ રીતના તમે જોઈ શકો, ઓબ્ઝર્વ કરી શકો. એટલે સંવેદના જયારે વાત કરે છે ને, તો એ બેઝિકલી જીવનના રેફરન્સમાં, સેલ્ફના રેફરન્સમાં વધારે સારી રીતના સમજી શકાય, કે આપણામાં જે અધૂરું પણ હોય, એની જે આપણને કમી મહેસૂસ થતી હોય, એ બેઝિકલી વેદના, કે જે આપણને પૂર્ણતા તરફ લઈ જાય હે ને. તો વચ્ચે આ તમારો ક્વેશ્ચન બન્યો, તો તમે કીધું વચ્ચે આ શેર કરી લઈએ. તો અંકિતભાઈ પ્લીઝ તમે કન્ટિન્યુ કરો. હા બિલકુલ જયભાઈ, સરસ. વચ્ચે વચ્ચે તમે ધ્યાન અપાવી રહ્યા છો, સરસ, જી સારી વાત. થેન્ક યુ. હા, બીજા કોઈને પોતાને કઈ આમાં સ્પષ્ટીકરણ આપવું હોય કે ભાઈ જે આગલા ઉદાહરણો બધા લીધા એમાં કઈ વધારે એડ કરવું હોય, તો પણ બધા આપણે પાર્ટિસિપન્ટ છીએ, વાત મૂકી શકીએ.
હા, પૂછી શકો પ્રશ્ન. હા, એટલે જયભાઈ એમ જ ધ્યાન દોરાવતા હતા ને કે જેમ કે મેં જ્યારે સંવેદનાનું કીધું ને તો મને બોડીના ટર્મના રિલેટેડ મેં કીધું હતું, મતલબ પીડાના રિલેટેડ. પણ હા તમે એવું જ ધ્યાન દોરાવવા માંગો છો ને કે મતલબ સંવેદના એટલે જીવનના રેફરન્સમાં જે આપણે ક્ષણિક સુખના ઇન્ડિકેશનમાં નિરંતર સુખ, અને આ જે પીડા છે એ તો પાછું બોડીનું ફંક્શન થઈ ગયું એમ. એક્ઝેક્ટલી. હા હા હા, હા એટલે એ બેને ઓકે, અલગ સમજવું જરૂરી છે, અધરવાઇઝ સમજાય. છે ને. હા ઓકે ઓકે, મતલબ હું સંવેદના મતલબ પીડાને બી ગણતી હતી એમ. હા એક્ઝેક્ટ. ના, પીડા એ સંવેદનામાં એક્ઝેક્ટલી નથી, હે ને, એનો એક પાર્ટ છે. બટ જયારે એ સંવેદનાની આપણા રેફરન્સમાં વાત કરીએ છીએ ને તો એ આ દર્દ નથી, શારીરિક જે દુઃખ થાય એ બોડી વાઇઝ એ નથી એક્ઝેક્ટલી. ઓકે ઓકે, બરાબર. જી, થેન્ક યુ. વેલકમ. બીજો કોઈ પ્રશ્ન? શેરિંગ? ઓકે, તો વન બાય વન હું આ વસ્તુ મૂકું છું. જેને જેટલી ક્લેરિટી હોય તે પ્રશ્ન હોય તો રાખી શકે છે. એટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ કે ઈચ્છા, વિચાર અને આશા જે જીવનની અંદર છે નિરંતર ક્રિયાઓ છે. ઓકે, એટલું ક્લિયર થયું બધાને? હા. હા, એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો ચેટબોક્સનો પણ યુઝ કરી શકે છે આન્સર આપવા માટે, અને અનમ્યુટ કરશો તો પણ કોઈ વાંધો નથી. હા હિતેશ સર. હા, ઓલો આપણે પીડાના અર્થમાં અવાજ સંભળાય છે મારો? હા, ક્લિયર એકદમ. હા, ઓલો પીડાના અર્થમાં છે ને એમાં દર્દ અને દુઃખ. તો દર્દના કારણે એવું બની શકે કે ઘણી વાર વિચારોમાં દુઃખે થાય. અને 10મામાં છે ને આપણે ધોરણ 10મામાં આ વસ્તુ આવી છે આપણે, કે સ્પાઈનલ કોડ અને આપણો બ્રેઇન. હલો, સંભળાય છે સાહેબ? હા હા, એકદમ એકદમ. એમાં જે સ્પાઈનલ કોડ હોય ને એમાં આ ટાઈપની ક્રિયા હોય કે આપણે કોઈ આગને અડી જાય તો સ્પાઈનલ કોડ થી જ આપણને સિગ્નલ મળી જાય અને હમ, આપણે આગ ખેંચી હમ, અત્યારના વિચારો, મતલબ પછી પ્રોસેસમાં જાય ખરી મગજમાં, હમ, પણ એવી રીતે થાય છે સ્પાઈનલ કોડ થી જ પેલા તો આપણે હાથને તરત ખેંચી ગઈ, અથવા તો હમ, કોઈ આગ લાગી તો ત્યાંથી દૂર ભાગી જાય, અથવા તો કોઈ આપણો હાથ કાપીએ તો આપણે અલગ થઈ જાય, કે જે છીક આવીને એવી બધી અને ક્રિયાઓ છે, એ બધી ક્રિયાઓ છે ને એ સ્પાઈનલ કોડ પેલા તો એમાં થાય. આ એક ઓલા શરીરના અર્થમાં થાય મારું, 10મામાં આવું આવે છે. બરોબર. અને બાકી પછી એનો વિચાર આપણને થાય, હમ, બરાબર. એવી હમ, રીતે ધોરણ 10ની બુકમાં આપેલું છે. હમ, બરાબર. હમ. જયભાઈ, તમે થોડું સ્પષ્ટીકરણ કરી શકો આમાં, કારણ કે ટોપિક કન્ટિન્યુ છે એટલે. હા હા, જી જી. એટલે તમે કીધું ને સર, એ રીતના જ બરાબર છે. એટલે તમે આમ આખું એ જે સ્ટ્રક્ચર અથવા તો એ જે ફ્લો ને ઓબ્ઝર્વ કરીએ તો ફ્લો કંઈક એવો છે કે સેલ્ફ નો સિગ્નલ મેધસમાં, આપણા મગજમાં, અને મગજ સ્પાઇનલ કોડ સાથે કનેક્ટેડ હોય છે, અને સાથે હૃદય સાથે કનેક્ટેડ હોય છે આપણા, હે ને. તો જે આવી ઇન્સ્ટન્ટ મુવમેન્ટ જે છે બેઝિકલી, એનું જે કોડિંગ છે એ જનરલી સ્પાઇનલ કોડ થ્રુ ડ્રાઈવ થતું હોય. અને જે બોડીની બીજી મુવમેન્ટ છે મેક્સિમમ, આપણે હલન ચલન થી લઈને બધી વસ્તુ, એનું હૃદય થ્રુ એનું ઓર્ગેનાઈઝ બધું થતું હોય. એટલે તમે જે કહો છો ને એ બરાબર વસ્તુ છે, જે બુકમાં આપ્યું છે એ રીતના જ થતું હોય છે. એટલે સ્પાઈનલ કોડમાં તમે ઓબ્ઝર્વ કરશો તો એમાં કંઈક પ્રોબ્લેમ આવે ને, એટલે સિગ્નલ ટ્રાન્સમિટ ના થાય ને એના કારણે બોડીમાં અમુક વર્કિંગ બંધ થઈ જતું હોય, જે ઇન્સ્ટન્ટ મુવમેન્ટરી પાર્ટ હોય એ બધું બંધ થઈ જતું હોય, બીકોઝ એ આખો એ ફ્લો એ રીતના. એટલે હવે એ જોઈએ કે લાઈક એને સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ લેવલે જ્યારે હજી બોડીને એવી ટેવ નથી પડી, એટલે આપણી લેંગ્વેજમાં કહીએ તો હજી સ્પાઇનલ કોડમાં એ કોડિંગ ફિટ નથી થયું, મેધસ થ્રુ એ ટ્રાન્સમિટ નથી થતું,
ત્યાં સુધી એક એને ડેટા આપવો પડે ઇન ધ ફોર્મ ઓફ કહી શકીએ તો વિચારના ફોર્મમાં આપી શકાય, આપણે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના ફોર્મમાં. એટલે ઇન્દ્રિયો દ્વારા એને એ ડેટા આપવો પડે. જેમ કે દજાય છે, ઠંડુ લાગે છે, હે ને, લોહી નીકળે છે, તો એ યોગ્ય નથી, હે ને, એને બંધ કરવું એ એટલે લાઈક એ ડેમેજ કરે આપણી બોડી. એ ડેટા ઇનિશિયલ લેવલે આપવો પડે, એટલે બાળક હોય એ ટાઈમ. ધેન એ પછી કન્ટિન્યુ. ધેન તમે જે કહો છો એ સાયકલ પછી એ જ છે. એમાં પછી ધ્યાન દેવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ થઈ જાય એવું લાગે આપણને. બટ ઓલરેડી એનું ધ્યાન બનેલું છે જીવનમાં, એટલે એ થાય. જો ઓલરેડી એની માન લો કે એ વસ્તુનું ખ્યાલ જ ન હોય તો એ ક્યારેય ન થાય, હે ને. એટલે જયારે હવે એ વસ્તુ રૂટીનમાં આવે છે ને, એટલે આપણને ઘણી વાર એવું લાગે કે એ સડન થઈ જાય છે ને ત્યાંથી જ ડ્રાઈવ થાય. તો ઓબ્વિયસલી ડ્રાઈવ ત્યાંથી થાય છે, બટ એ સડન નથી. એની પાછળનો ધ્યાન અથવા તો એની પાછળનો વિચાર એ આપણામાં બનેલો છે, એટલા માટે એ ક્રિયા થાય, હે ને. પણ ડેલીમાં થતી હોય, ઘણી વાર થતી હોય, એટલે આપણે એમાં ધ્યાન ના જતું હોય જનરલ. એટલે જ અંકિતભાઈ પણ કીધું કે વધારે ઓબ્ઝર્વેશન લઈએ ને તો એ નાના નાના જે હેબિટ જેવું લાગે આપણને, અથવા તો જે તરત થઈ જતું લાગે, એનામાં પણ આપણે ઓબ્ઝર્વેશન લઈ શકીએ કે આની પાછળ પણ એક વિચાર હતો, હે ને. તો મને લાગે છે આ રીતના પણ એક જોઈ શકાય. એટલે ઇન્ફોર્મેશન બિલકુલ બરાબર છે, તમે જે કીધું ને બુકમાં છે જ ઓલરેડી, એ બરાબર છે. બટ એની આગળ ને પાછળનો બેઝ આ છે કે જીવનથી મેધસ એન્ડ મેધસ થી પછી લાઈક સ્પાઇનલ કોડ થ્રુ એ ઇન્સ્ટન્ટ વર્કિંગ થવું, હે ને. તો લાઈક મને જે થોડું ઘણી ઇન્ફોર્મેશન હતી એ તમારી સાથે શેર કરી. આમાં કંઈક હોય તો તમે પૂછી શકો છો આગળ. હા મુકેશભાઈ, તમે હાથ ઊંચો કર્યો છે. હા, મને એવું છે કે આમાં જે આખું આપણું ડિસ્કશન થયું સ્પાઇનલ કોડ અને થોટ્સ ને આમાં, એટલે હું એક અલગ રીતે સમજ્યો છું. થોડુંક આ બધાની સાથે ને સમજણ સાથે એવું આવ્યું કે કુદરતે આપણને બધાને એક ઇન્દ્રિયો જે આપી છે એ આપણને સેન્સ કરવા માટે પણ આપી છે, પણ એ લાઈફને જીવાડવા માટે પણ આપી છે. એટલે ધારો કે કોઈ જગ્યાએ આપણો હાથ બળ્યો તો આપણને એ ટાઈમે એ પછી છે ને બહુ કોન્સ્ટન્ટ પીડા થઈ. હાથ બેડો આપણે લઈ લીધો, એ બધી સમજણ આવી, મોટા થઈ ગયા, પછી વધારે બળ્યો એટલે આપણને એની પીડા થઈ. હવે એ પીડા છે ને લાંબો ટાઈમ રહી ને એટલે એ બ્રેઇનમાં રેકોર્ડ થઈ કે બીજી વાર આવું ન થવું જોઈએ આપણી સાથે, કારણ કે આપણે એ બહુ પીડા સહન કરી. આવી ઘણી બધી હોય, કોઈ જગ્યાએ કોઈ એવો સ્પર્શ થઈ જાય તો આપણને એમ, માનો કોઈ સોફ્ટ વસ્તુને ટચ થઈ જાય ને તો ઘણાને આપણને સાપની ફિલિંગ આવી જાય. અંજાણામાં ક્યાંક હાથ નાખે ફટાક દઈને હાથ ખેંચી લઈએ. કેમ? કે આપણા મગજમાં ચિત્રણ છે સાપનું, અને સાપ એ આપણા માટે ઝેર છે એવું આપણે એનો ટેસ્ટ નથી કરવો પડે, પણ એવું ક્યાંક રિપીટેડલી એક્સપ્લેન કરવામાં આવ્યું છે. અને આપણા છે ને લાઈફના જીવવાના જે ટોપ પ્રાયોરિટીના જે ડેટાબેઝ છે ને એમાં ટોપ ઉપર જતું રહ્યું. એટલે આ ટાઈપનું સેન્સેશન જ્યારે બી આવે ને ત્યારે એ ફટાક દઈને એ આપણું બ્રેઇન છે ને એમાં લાઈક માઇક્રો પ્રોસેસરની જેમ ટોપ પ્રાયોરિટીઓ નક્કી થતી. એટલે ટોપ પ્રાયોરિટીના ડેટાબેઝમાં હોય કે આવું થાય ને ત્યારે ઇમિડિયેટલી બધા કામ છોડીને શરીરે આ કામ કરી નાખે. જેવી રીતે આપણે સાયકલ ચલાવતા હોઈએ અને અચાનક કંઈક આવે તો બ્રેઇનને કમાન્ડ નથી આપતું, ફટ દઈને સીધી બ્રેક લાગી જાય છે. કેમ? બ્રેક એટલા માટે લાગે છે કે આગળ જયારે બ્રેક ટાઈમે નહોતી લાગી ને ત્યારે આપણે ઊંધે માથે પડ્યા હતા ને વાગ્યું હતું. હલો? હા હા, બરોબર છે, સરસ હા, છે. એટલે એ વાગ્યું હતું, એટલે એ ડેટાબેઝમાં રહ્યું ને એ વાગ્યું હતું ને એવું પેન થયું હતું, અને ડર જ છે. એટલે એ ડરના કારણે તમે કહો છો એ વિચારની પ્રક્રિયા, જયભાઈ કીધું એટલી બધી ઝડપી થાય છે કે એ આપણને ખબર નથી રહેતું, એમ થાય કે ઓટોમેટિક થાય છે, પણ એ હકીકતમાં થાય છે વિચારથી. પણ એ બ્રેઇનના ટોપ પ્રાયોરિટી ઓફ લાઈફ સેવિંગ છે, એમાં ફટાક દઈને ત્યાં સિગ્નલ જાય છે, અને એ બ્રેઇન સિગ્નલ થ્રુ સ્પાઇનલ કોડ જ આપે છે. કારણ કે માથા સિવાયની કોઈ બી જગ્યાએ બ્રેઇને સિગ્નલ મોકલવું હોય તો થ્રુ સ્પાઇનલ કોડના સિગ્નલ થ્રુ જ જવું પડે. એટલે એ સ્પાઇનલ કોડ ખાલી વચ્ચેનો એક કેબલ છે, બાકી ડિસિઝન ને એનાલિસિસ બધું જ બ્રેઇનમાંથી થાય. જો સ્પાઇનલ કોડમાં થતું હોય તો માણસ કોમામાં જતો રહે ને પછી એ માણસ સ્પાઇનલ કોડથી સિગ્નલ નથી આપતો.
એટલે ક્યાંક મને એવી સમજ છે, ભલે બુક્સમાં કદાચ મે બી હું નાનો હતો ત્યારે મારા મગજમાં આ જ સ્પાઇનલ કોડ વાળું જ હતું, બટ સમવેર ક્યાંક આટલી બધી ડિટેલ સમજ પછી એવું લાગે છે કે, અને જયભાઈ એક્સપ્લેન કર્યા પછી થોડી વધારે ક્લેરિટી આવી, પણ મે બી ક્યાંક ટોપ પર તો આના પ્રાયોરિટી ઓર્ડર જ છે. હવે એક જણને એક 50 ડિગ્રી હોય ને હાથ રાખે તો એને ફટદીને પાછો લઈ લે છે, એક જણ છે ને 60 ડિગ્રી હાથ પાછો નહીં લે. કેમ? કારણ કે એના ડેટાબેઝમાં એવું છે કે 60 ડિગ્રી તો મારા માટે નોર્મલ છે, ને એક જણને 50 ડિગ્રીનું ટચ કરશે તો માણસ તરત હાથ પાછો લે. એના મગજમાં એવું છે કે આ તો મારાથી સહન નહીં થાય, કંઈક થઈ જશે તો. એટલે એને એના સેન્સેશનમાં એ લેવલ એને સેટ કરેલું છે એની પોતાની લાઈફને સેવ કરવા માટે, અથવા પ્રાયોરિટી જે એની લાઈફની કે શરીર પ્રત્યેની જે પ્રાયોરિટી છે જીવની, એ પ્રાયોરિટીમાં ક્યાંક એવો ડેટાબેઝ બનેલો છે શરીરને સાચવવા માટે, ડેન્જરમાંથી. જેવી રીતે નાનું છોકરું કે આપણે ગમે ત્યારે પડીએ ને આપણે, તો આપણો હાથ સીધો માથા ઉપર જાય, પેલા બોડીને પડતું બચાવે, પછી ન કંઈ થાય તો છેલ્લે આપણે તમે જોજો માથું, આપણા બંને હાથ માથા પર જ જતા રહેશે અનનોઈંગલી. એટલે માથું આપણે બચાવવા માટે સૌથી પહેલા કોશિશ કરે હ્યુમન બ્રેઇન, હ્યુમન બોડી. એટલે આવી મારી ક્યાંક સમજણ હતી. આમાં કંઈ બી તમે પ્લસ માઇનસ કે કંઈક મને કરેક્ટ કરી શકો, અથવા તો પૂરેપૂરું કરેક્ટ કરી શકો, જેથી મારી સમજણ બી વધારે વિસ્તૃત થાય. ના, બરોબર વાત છે મુકેશભાઈ. એક બે ઉદાહરણ આપું જેનાથી આપણી ચર્ચા છે વધારે થોડું વિચારવા માટે મળશે, અને લોજિકલી પણ આપણે એને સમજી શકું. તો જે અત્યારે સ્પાઇનલ કોડ અથવા તો અલ્ટિમેટ ડિસિઝન લેવા વાળું કોણ છે એના પર જે વાત થઈ રહી છે, તો ધારો કે કોઈ વ્યક્તિ સળગીને સુસાઇડ કરે છે, તો ત્યાં સ્પાઇનલ કોડ છે ડિસિઝન નથી લઈ રહ્યું, બરાબર છે. તો ચોક્કસ શરીરની ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જેની અંદર એ પોતાની જાતે છે એ ડિસિઝન લે છે. ધારો કે પેટ ખાલી થાય તો અંદર એસિડ છે એ એક્સટ્રેક્ટ થવું એ બાય ડિફોલ્ટ છે, જેની અંદર આપણે કોઈ એવું બધો રોલ નથી, બરાબર. તો એક આ કેસની અંદર છે. હવે જે પુસ્તકોની અંદર જે બધા ઉદાહરણ આપેલા છે, તો જે વ્યક્તિએ પુસ્તક બનાવેલું છે, તો અત્યારે કેવું છે કે આપણે આપણી જાતને શરીર માનીને જીવી રહ્યા છીએ, બરોબર છે. તો જે તે વ્યક્તિએ પુસ્તક બનાવ્યું છે એને શરીર અને જીવન અલગ છે એ વસ્તુના આધારે છે પુસ્તક લખેલું છે, એ વ્યક્તિને પોતાની જાતને શરીર માનેલું છે એ આધારે લખેલું છે. તો અત્યારે આપણું જેટલું પણ સાયન્સ છે એ પોતાની જાતને શરીર માનીને પછી ડેવલપ થયેલું છે, બરાબર છે. તો જ્યારે પણ નવો સિલેબસ છે એ બનશે, અથવા તો મતલબ કે આપણે એવું નથી કહેતા કે 100% ખોટું જ છે, પણ અલ્ટિમેટલી ક્યાંક આપણો જીવનનો કન્સેન્ટ તો રહેલો છે કે જે ઐચ્છિક ક્રિયાઓ છે એની અંદર. તો આપણે નવા સિલેબસમાં બાળકોને એ પણ ધ્યાન અપાવશું કે ભાઈ બધી વસ્તુ ઓટોમેટિક નથી. અત્યારે તમે કોઈ પણ ક્લાસમાં બાળકોને જઈને પૂછો, અથવા તો કોલેજની અંદર તો અમે પૂછીએ જ છીએ કે ભાઈ ગુસ્સો છે નેચરલ છે કે નેચરલ નથી, બરાબર છે. તો મોટા ભાગના કે સર એ તો નેચરલ જ છે, એમાં શું છે કે ગુસ્સો તો આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ ગુસ્સો છે કે આપણો સ્વભાવ ધીરતા વીરતા ઉદારતા છે હોવો જોઈએ માનવીય સ્વભાવ, બરાબર ને. તો અત્યારે તો લોકોએ એક્સેપ્ટ કરી લીધું કે ગુસ્સો છે તો નેચરલ છે, એક્સેપ્ટેબલ છે, એમાં શું વાંધો છે. તો આ ગુસ્સો કોઈ કરે છે તો આપણે કેમ એક્સેપ્ટ નથી કરી શકતા જો નેચરલ હોય તો, બરાબર. તો થોડું આપણી પાસે જે પણ સૂચનાઓ છે એને આપણે થોડી વ્યવસ્થિત રીતે વેરીફાઈ કરવી પડશે. તો ખૂબ સરસ છે એ હિતેશ સરે ધ્યાન અપાવડાયું કે ભાઈ શરીરની અંદર ઘણી બધી એવી ક્રિયાઓ પણ છે કે જેની અંદર એનું જાતે ડિસિઝન છે એ લઈ લે છે, બરાબર ને. ધારો કે કોઈ જગ્યાએ આપણે લાગ્યું હોય, પછી એ જગ્યાએ રૂજ આવી જાય, લોહી નીકળવાનું બંધ થઈ જાય, તો એની અંદર આપણે કોઈ રોલ નથી એ રીતે. તો શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ નિયંત્રિત પણ છે, એની જાતે પણ ચાલે છે, અને ઘણી બધીની અંદર આપણો વિચાર પણ એની અંદર ઇનપુટ છે, એનું ઇમ્પોર્ટન્સ રહેલું છે. તો 3 અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ. અમુક ક્રિયાઓ છે કે જે ખાલી શરીરની અંદર ચાલી રહી છે, એની અંદર આપણો કોઈ રોલ નથી. દાખલા તરીકે નખનું વધવું, વાળનું વધવું છે, બરાબર. બીજી અમુક ક્રિયાઓ છે કે જેની અંદર ખાલી જીવનની અંદર ચાલી રહી છે. ધારો કે આપણે શાંતિથી બેઠા છીએ
આપણે વિચારી રહ્યા છીએ, ફાસ્ટ મેમરીઝને રિકોલ કરી રહ્યા છીએ. તો એની અંદર નથી શરીરની અંદર મુવમેન્ટ થઈ રહી, ખાલી આપણો વિચાર છે એ મતલબ કે જીવનની અંદર ક્રિયાઓ ચાલી રહી છે. પછી અમુક ક્રિયા એવી છે કે જ્યાં બંનેનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. ધારો કે કોઈ ઉપર આપણે ગુસ્સો કરીએ, તો ગુસ્સો છે કરવાનો વિચારની અંદર ડિસિઝન લીધું અને પછી શરીર દ્વારા આપણે એને એક્સપ્રેસ કર્યો. પછી રનિંગ છે, તો દોડવા માટે આપણે કેટલી સ્પીડે દોડવું, કઈ જગ્યાએ સ્ટેપ મૂકવું, તો વિચારેલું પણ છે અને શરીર દ્વારા એક્ઝિક્યુટ પણ કરી રહ્યા છીએ. તો 3 પ્રકારની આપણે એક્ટિવિટીનો પાર્ટ કરવા પડશે. એક તો ખાલી શરીરની અંદર, બીજું ખાલી જીવનની અંદર, અને ત્રીજું છે કે બંનેનું ઇક્વલ વેટેજ છે એક્ટિવિટી કમ્પ્લીટ કરવામાં, ફૂલફિલ કરવામાં. તો આ રીતે આપણે 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી અને આનો અભ્યાસ છે કરી શકીએ. બરોબર છે હિતેશ સર? બરોબર છે સર. હા આ તો મેં ધ્યાન દોરાયું. હા હા બિલકુલ સર મારું કહેવાનું શું થતું હા કે આપણે આ જીવન નામનો જે કોન્સેપ્ટ છે, આપણે જીવન છે એના ઉપર અત્યાર સુધી આપણે પેલા કોઈ ધ્યાન દેતા નહોતા, બરાબર? આ કન્ટેન્ટ આવ્યા પછી આપણે અચાનક અત્યારે જીવન ઉપર ધ્યાન દઈએ છીએ અને આપણે ધીમે ધીમે એમાં બધી આપણી વસ્તુ ધીમે ધીમે ખુલતી જાય છે. એમાં તમને ખબર છે ને 4.5 રૂપિયા સુધી જ આપણે હજી બધા એમાં કરી છે, બરાબર? હું ખાલી શું કહું છું કે એટલી બધી હદે જો મેં મારી વાત કરું તો મેં સાહેબની જેમ છે ને 4-5 હજાર ઓડિયો માન્યતા આપણી અંદર દૂર થઈ ગઈ હોય ને કે આપણે ધ્યાન દઈએ ને ત્યારે જ આપણને ખબર પડે. એટલે બની શકે કે આ બની શકે એ ભાઈ તમે બહુ સાચી વાત છે કે એનું જીવન ઉપર ધ્યાન જ ના ગયું હોય એટલે એને સ્પાઇનલ કોડ નો ઉલ્લેખ કર્યો હોય. હલો, હા હા બરોબર છે સર. એવું બને કે એને એ વ્યક્તિને ખબર જ નથી કે 10 ક્રિયા ચાલુ થાય ત્યારે જ જ્ઞાની માણસ થાય ને એને અનુભવ થાય ને એ કઈ એને ખબર નથી. તો એને જે રીતે શરીરનું જ્ઞાન હતું, જેમ કે નાગરાજજીનું હે ને એક ક્વેશ્ચન પૂછ્યો હતો એક જણાએ કે જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે એ તો કે તમારા આ પ્રમાણે કે ખોટો પડે, એવો મેં એક પ્રશ્ન કર્યો. તેને કીધું ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ છે ને શરીરને લગતો બરોબર જ છે, શરીરને ધ્યાનમાં રાખીને ડાર્વિન બરોબર. જે જીવન વિકાસની વાત આવે ને ત્યાં ડાર્વિનને પેલા જીવનનો અનુભવ તો થયો હોવો જોઈએ ને, બરોબર છે. બરાબર ને? તો બિચારો એના વિશે કંઈક લખે ને. એટલે બની શકે કે સ્પાઇનલ કોડ ની આ જે 10મા બુકમાં છે, હવે જેટલા છોકરા 10મું ભણે બધાના મગજમાં વિચાર તો આવવાનો જ છે. જેટલા છોકરા 10મું કરે એટલે બધાને શું આવે કે ખબર નથી કે જીવન છે આસ્થા ચાલે છે. અને ગોપાલ બાબુને લેક્ચર છે ને ત્યાં સુધી કીધું કે જે આપણું કન્ટેન્ટ છે ને એ પણ સેલ્ફમાં હોય. ખાલી એક બોલો પાઠ જેવું કંઈક અભ્યાસ છે. એટલે એ રીતે હું ધ્યાન દોરો છું કે આવી રીતે આપણે ફસાયેલા હોય ક્યાંય છૂટી ન જાય એમ. આપણે જરા ચર્ચા કરતા હોય ને તો એક વસ્તુ નહીં એમ જીવનને સમજવામાં, કેમ કે આપણો પ્રયાસ તો જીવન સમજવાનો. હેલો, હા હા બરોબર આવે છે સર. તો બેકગ્રાઉન્ડ નોઈઝ ના આવે ને એટલા માટે મ્યુટ કરી દઉં છું. હા હા કાંઈ વાંધો. એટલે આપણો પ્રયત્ન તો બધાનો એ જ છે ને કે આપણે જીવનને જોઈ શકીએ કે ભાઈ ખરેખર જીવનમાં શું ચાલે છે. અને એમાં આપણી માન્યતા આપણને કેટલી વાર ખરી કરે. આપણે એ જ જોવાની ટ્રાય મારી છે ને કે ભાઈ જીવનની અંદર આપણે કઈ રીતે કેટલી હદે જોઈ શકીએ કે જીવન ખરેખર કઈ રીતે કામ કરે. કે એકવાર કેમ આપણે લેપટોપ કેમ કામ કરે ખબર પડી જાય, પછી આપણને ખબર પડવી પડે કે કેમ યુઝ કરવું. એમ આપણે અહીંયા કદાચ એ પ્રયત્ન જ કરી છે કે જીવનની અંદર આ બધી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એકવાર એ આપણને મગજમાં આવી જાય તો પછી આપણે ખરેખર કેવી રીતનું અને કદાચ સહજ જ થઈ જશે, આપણે કરવું નહીં પડે એવું કદાચ, કે નહીં? બરોબર સર, તમે બધા ઉદાહરણનો ઉલ્લેખ કર્યો છે. અત્યાર સુધીનું જે પણ વસ્તુ આપણે ડાર્વિનના વાત થઈ ચર્ચામાં, તો જે પણ થિયરી ડિઝાઇન થઈ છે બધું આપણી જાતનું શરીર માનીને જ થઈ છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ,
ઓકે, તો એટલા માટે જ બધી આપણી જેટલા પણ ઢાંચા ખાચા છે અત્યારે, કે ભાઈ પોલિટિક્સની ડિઝાઇન જુઓ, મેનેજમેન્ટની ડિઝાઇન જુઓ, ગવર્મેન્ટની ડિઝાઇન જોઈએ, તો બધી જગ્યાએ જો કોમ્પિટિશન ઇઝ મસ્ટ, ફર્સ્ટ રેન્ક, તો એ બધી વસ્તુઓ તમે કીધી એ બરોબર છે. તો હવે આપણે સંપૂર્ણ છે એ સમજશું, તો આપણે એ રીતનો નવા વસ્તુઓ પણ બધા લોકો સુધી સાચી સૂચનાઓ પહોંચાડી શકશું. અને આપણે પણ જીવવાની અંદર એ વસ્તુનું ખાસ ધ્યાન જશે કે ભાઈ ના, અત્યાર સુધી આટલી ચર્ચાથી આપણે શું મેજર ડિફરન્સ શું આવે કે ભાઈ ઘણી વખત આપણે એવું કહેતા ને કે મારાથી બોલાઈ ગયું, તો હકીકતમાં એ બોલાઈ નથી ગયું, આપણે સિલેક્ટ કર્યા છે શબ્દો, બરાબર છે. તો એ હવે એક જવાબદારીનો ભાવ આવે કે ભાઈ હું જે પણ બોલું છું એ એમનેમ નથી આવતું, મારી ક્યાંક ને ક્યાંક માન્યતા છે, મારી પર હાવી છે, જેના લીધે છે મેં ડિસિઝન લીધું અને એ શબ્દો છે વ્યક્ત કર્યા. તો હવે આપણે જે પણ શબ્દો સિલેક્ટ કરશું એ જવાબદારી પૂર્વક છે એ સિલેક્ટ કરશું. તો આનાથી ફાયદો એ થશે કે આપણે સંબંધોની અંદર જે ઘણી વખત નુકસાન થતું હોય, બરાબર, કોઈ વસ્તુ બોલાઈ ગયાને લીધે મારો ઇન્ટેન્શન એવો નહોતો, તો એ બધી સમસ્યાઓ છે હળવે આપણા તરફથી બીજા માટે છે ઓછી થતી જશે અને બીજા લોકો આપણે સાંભળવાની સ્થિતિની અંદર આવશે. તો જે આપણું ઇરરિસ્પોન્સિબલ બિહેવિયર હતું કે ભાઈ એમાં મારો શું વાંક, એવું તો થઈ જાય ને, એવું તો બોલાઈ ગયું મારાથી, હું બોલવા નતો માંગતો, એવું કરવા નતો માંગતો, તો એવું નથી. ક્યાંક ને ક્યાંક આપણા વિચારો, માન્યતા છે, સંવેદનાઓ આપણા ઉપર હાવી છે, જેના આધારે આપણે એ ડિસિઝન લઈ રહ્યા છીએ. તો આજનો સમય થઈ ગયો છે. ખૂબ સારી રહી ચર્ચા, મને પણ ખૂબ મજા આવે છે. બધા લોકો શેરિંગ કરે છે એ ખૂબ સારી વાત છે. અને હજી પણ બાકીના મિત્રો છે એ સારી રીતે વ્યવસ્થિત સાંભળતા જ હશે, બરાબર છે, એનું ધ્યાન પણ જતું હશે. પણ જો શેરિંગ થઈ શકે તો પણ એ બધાને વધારે મજા આવશે. ઠીક છે, તો કોઈ પ્રશ્ન ના હોય તો અહીંયા સુધી રાખ્યા આજની ચર્ચા. ઉપયોગી રહી બધા માટે ચર્ચા. હા, ઘણી સરસ રહી. તમે પેલા આ જે બોલાઈ જાય છે એ શબ્દ થોડુંક બરાબર છે, ધ્યાનમાં આવ્યું. એ અત્યાર સુધી કદાચ આ થોડું નહોતું, એના ઉપર ધ્યાન દોરીશું. પણ એમાં હજુ થોડું કંઈક ડિટેલમાં 2-5 મિનિટ કંઈ 2 મિનિટ કહી શકાતું હોય તો એકાદા એક્ઝામ્પલ. હા હા, બરાબર છે. તો આપણે ચોક્કસ એને નેક્સ્ટ સેશનમાં જ લઈએ, બરાબર છે, જેથી આપણે વિસ્તારપૂર્વક છે એના ઉપર ચર્ચા કરી શકીએ. તો ત્યાં સુધી ઓકે. આપણે એક અભ્યાસ એ કરી કે ધારો કે જ્યારે પણ આપણે વ્યવહારની અંદર મિસ્ટેક થઈ, તો ત્યારે જોઈએ કે ભાઈ એ મિસ્ટેક મારા માટે શા માટે થઈ, એના માટે મેં વિચાર્યું હતું કે નહીં, મારી કોઈ માન્યતા બેકગ્રાઉન્ડમાં વર્ક કરતી હતી કે નહીં. તો એ આપણે 1-2 દિવસ અભ્યાસ કરીએ, જેથી આપણે વધારે સરસ રીતે ચર્ચા છે કરી શકીએ. મુકેશભાઈ. હા, બરોબર. આમાં ઘણી વાર એવું થતું હોય છે કે આપણે નામ બીજાનું બોલતા હોઈએ અને વાત બીજાની કરતા હોઈએ. પછી સામે વાળો કે ભાઈ તું આનું કેમ બોલતો જાય, પછી આપણને ના ના આ નહીં આ નામ, એવું બી એક થતું હોય છે. અને પેલા એક્સ્ટ્રીમ ના વર્ડ કીધા એ તો હોય જ છે. તો બંને વસ્તુ ક્યાંક ઠીક છે. બરાબર છે, એના ઉપર કરીશું. ઓકે, હા, થેન્ક યુ. બીજા કોઈ? તો અહીંયા સુધી રાખીએ બધા. બધાને શુભરાત્રી. અને નેક્સ્ટ સત્રની અંદર આપણે એ બાબત ઉપર ચર્ચા કરશું કે ભાઈ હજી જે જગ્યા આપણાથી મિસ્ટેક થઈ જ રહી છે, તો એ ખરેખર આપણે જ કરી રહ્યા છીએ કે એની અંદર આપણો કોઈ રોલ નથી. તો વિચાર, ઈચ્છા, વિચાર, આશા ની નિરંતરતા ઉપર વાત કરી. અને આના પછીનો જે ટોપિક છે એ પણ અત્યારે હું ખાલી સ્લાઇડમાં લઈ લઉં, જેથી બધાના ધ્યાનની અંદર આવી જાય કે જાનના માનના પહેચાનના ઓર નિર્વાહ કરના, જે આપણે ગુજરાતીમાં કહીએ કે જાણવું, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવું. અને શરીરની અંદર ઓળખવું અને નિર્વાહ કરવું, આ બે જ છે એ ચાલી રહ્યું છે. તો આ બે મુદ્દા ઉપર આપણે ખાસ ચર્ચા કરશું. તો ધન્યવાદ બધાને જોડાવા માટે. બધાને શુભરાત્રી. ફરીવાર શુક્રવારના સત્રમાં મળીએ. થેન્ક યુ. શુભરાત્રી ભૈયા.